ચાલો શરૂ કરીએ. આજના વિડીયોની અંદર આપણે પહેલાં વાત કરી હતી, પહેલાંના વિડીયોની અંદર પણ વાત કરી હતી. કદાચ મેં પહેલો વિડીયો 7 દિવસ કે 8 દિવસ પહેલાં યુટ્યુબ પર અપડેટ કરેલો હતો, પણ એ પછી મેં વિડીયો નથી મૂક્યો. એનું કારણ છે કે મને કદાચ એડિટિંગ કરવામાં થોડો ઘણો બધો પ્રશ્ન આવે છે. આની પહેલાં મેં 7 દિવસ 6 દિવસ પહેલાં જ એક વિડીયો ત્યારે જ મેં રેકોર્ડ કરી લીધો હતો, પણ કદાચ 3 થી 4 દિવસથી હું વિડીયોની અંદર એડિટિંગની અંદર પડેલો હતો. પણ કાલે મારો ફોર્મેટ લાગી ગયો, એના લીધે એ વિડીયો જતો રહ્યો. પણ ના, એ વિડીયો હું ફરીથી આજે જ એ વસ્તુ રેકોર્ડ કરવાનો છે. ત્યારે તો તે વિડીયો કદાચ 50 મિનિટનો થઈ ગયો હતો. તેના કારણે તે વિડીયોની સાઇઝ વધી ગઈ હતી અને અપલોડ કરવામાં પણ પ્રોબ્લેમ આવતી હતી. એટલે રેન્ડરિંગ નહોતું થતું, એડિટિંગ નહોતું થતું. એના કારણે હું એ વિડીયોને આજે થોડો નાનો કરીશ. કદાચ 25-30 મિનિટની અંદર એ વિડીયોને કમ્પ્લીટ કરવાનો વિચાર કરું છું. એટલે આ વિડીયો થોડો તો લાંબો જશે જ. અને જે વિદ્યાર્થીઓ પહેલેથી જ મારા વિડીયો જોવે છે, સબસ્ક્રાઈબ કરેલું છે, એ વિડીયો ખાસ આજનો વિડીયો પણ ખાસ જોવે. અને તેમને જો કદાચ પહેલાંના વિડીયો નથી જોયા, કોલેજ પસંદગીની સિરીઝ આપણી બહુ જરૂરી છે, એની અંદર પણ કદાચ 101 વ્યૂ જેવા થઈ ગયા છે હાલ. એટલે કોલેજ પસંદગીની સિરીઝ પણ બહુ સારો એવો આપને રિસ્પોન્સ મળે છે તેની અંદર. અને હમણાં જ મેં આ 7 દિવસ પહેલાં જે વિડીયો હતો તેની અંદર પણ મને કદાચ 80-90 વ્યૂ આવી ગયા છે. એટલે હજુ પણ વ્યૂ વધારો, બધાને શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને, કારણ કે હજુ આપણે આવું ને આવું જ કોન્ટેન્ટ આપવાના છીએ. અને કોન્ટેન્ટની અંદર હું વધારે એઆઈ કે પછી બેકગ્રાઉન્ડ કે એવું કાંઈ યુઝ નથી કરવાનો. મેઇનલી જે ઘરની અંદર બેસીને જે રીતે વિડીયો બનતા હોય તે જ રીતે હું બનાવવાનો પ્રયત્ન કરું છું, કારણ કે એ જ રીતે તમને સમજવામાં પણ સહેલી પડશે. કોઈ વધારે ડિટેલની અંદર સમજાવવું, કોઈ વિડીયો થ્રુ સમજાવવું કે કોઈ પણ કોમ્પ્યુટર બેઝ વસ્તુ થ્રુ મારે તમને સમજાવવું, એ કરતાં હું તમને રિયાલિટીની અંદર જે રીતે તમારે મોડલ બનાવવાનું છે તે જ રીતે હું તમને એ વસ્તુને સમજાવું તો એ વધારે સારી રહેશે. કારણ કે યુટ્યુબની અંદર ઘણા બધા એવા શિક્ષકો છે કે જે હિન્દીની અંદર જ છે, ગુજરાતીની અંદર કોઈ એવું કોન્ટેન્ટ ક્રિએટર નથી કે જે આર્કિટેક્ચરની અંદર ડિટેલની અંદર વાત કરતો હોય. તે એવા આપણે પહેલાં થઈ ગયા છીએ. એટલે હિન્દીની અંદર છે એવા કોન્ટેન્ટ ક્રિએટર સારા એવા કે જે તમને ભણાવી શકે છે. તેમાં ઇન્ફાઇન આર્કિટેક્ટ કરીને છે, ઘણા બધા નામ છે, જેની પાસેથી મેં જ્યારે પ્રિપેરેશન કરતો હતો ત્યારે મેં તેમની પાસેથી શીખેલું હતું. પણ હવે એ વસ્તુઓ એ લોકો ઘણી બધી વસ્તુઓ તેના પેઇડ કોર્સની અંદર એડ કરી દે છે. ઘણા બધા એવા કન્ટેન્ટ ક્રિએટર છે આર્કિટેક્ચર રિલેટેડ કે જે નાટાની પ્રિપેરેશન કરાવડાવે છે, આર્કિટેક્ચરની અંદર શું કરવાનું હોય છે ભવિષ્યની અંદર તેની વાત કરે છે. તે લોકોએ પોતાના કોર્સ બહાર પાડી દીધા છે. તો હવે એ કોર્સને આપણે ફ્રીની અંદર ગુજરાતી ભાષાની અંદર, પહેલાં તો ગુજરાતી ભાષાની અંદર કોઈ છે જ નહીં કે જે નાટાની પ્રિપેરેશન સરખી રીતે કરાવી શકે. છે ઓફલાઈન ક્લાસીસ છે, ઘણા બધા છે, સ્કાય બ્લુ છે, BIDS છે, એવી રીતે ઘણા બધા ક્લાસીસ છે, પ્રીસેપ્ટ છે ગુજરાતની અંદર કે જે સારી રીતે આર્કિટેક્ચરની ઓફલાઈન બેસીને સારામાં સારી પ્રિપેરેશન કરાવી શકે છે. એટલે જો જે વિદ્યાર્થીઓ BIDS તો ઘણી બધા જિલ્લાની અંદર છે, સ્કાય બ્લુ પણ છે, પ્રીસેપ્ટ અમદાવાદની અંદર છે, ઘણી બધી અન્ય જગ્યાએ પણ હશે, મને ખ્યાલ નથી. પણ જો જે વિદ્યાર્થીઓ રૂરલ એરિયામાંથી આવે છે અથવા તો તેઓને સારા ક્લાસીસની અંદર ફી નથી ભરવી તે લોકોને, તો અને તેઓ લોકોને ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈન સ્ટડી કરવું છે, તે લોકો કદાચ 10મું કરતા હોય, 12મું કરતા હોય, તો સાથે સાથે તેઓને આર્કિટેક્ચરના હિસ્ટ્રી વિશે જાણવું છે. આર્કિટેક્ચરની અંદર હકીકતમાં શું હોય છે એમનો ક્યુરિયોસિટી છે. હજી 10મા ધોરણવાળા અને 12મા ધોરણવાળાઓને તેઓને હજી પસંદ કરવાની ફિલ્ડ નથી આવી, કારણ કે હજી તે લોકો 11થમાં છે, 12થમાં છે, 10થમાં છે. તો એ લોકો ભવિષ્યની અંદર વિચારે છે કે મારે આર્કિટેક્ચરમાં જવું જોઈએ કે ના જવું જોઈએ. તો તે માટે પણ આપણી સિરીઝ કોલેજ પસંદગીની સિરીઝ છે. તેની અંદર હકીકતમાં આર્કિટેક્ચરમાં શું થાય છે, કોલેજમાં જતાં પછી કોલેજના પસંદ કરતાં પહેલાં તમારે શું શું વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે, એ બધી બાબતો ઉપર આપણે વાત કરેલી હતી. તો એ પછી આપણે એક વિડીયો બહાર પાડેલો હતો. તેની અંદર મેં કીધું હતું કે આપણે 2 કોર્સ બહાર પાડીશું. તેની અંદર સૌથી પહેલો કોર્સ છે કે જે નાટા ફેઝ 2 આવે છે, અથવા તો ભવિષ્યની અંદર જે નાટા વિદ્યાર્થીઓ આપવાના છે, વિચારે છે નાટા આપવા માટે, તો તેમને પ્રિપેરેશન ક્યાંથી કરવી ગુજરાતીની અંદર, તો તેના માટે આપણે આ વિડીયો ચેનલ બનાવેલી હતી. એટલે એક આપણો પર્પઝ એ હતો કે આપણે ગુજરાતીની અંદર નાટાનો સિલેબસ આપશું પૂરેપૂરો, તે એપ્ટિટ્યૂડથી લઈને ડ્રોઈંગ સેક્શન સુધીનો. અને હજુ આપણી પાસે 15 થી 20 દિવસ જેવા સમયગાળો બચેલો છે કે જેની અંદર ફેઝ 2 હજી 2026નો ફેઝ 2 બાકી છે. એટલે એ ફેઝ 2ની પહેલાં તમે આ બધા વિડીયો કમ્પ્લીટ કરી લો. અને હું પણ મારી રીતે 100% પ્રયત્ન કરું છું કે સૌથી પહેલાં તમને ડ્રોઈંગ કમ્પ્લીટ કરાવી દઉં, ત્યાર પછી એપ્ટિટ્યૂડ તો બહુ જલ્દી કમ્પ્લીટ થશે. એક દિવસની અંદર 2 થી 3 ટોપિક એપ્ટિટ્યૂડની અંદરથી નીકળી જશે. એટલે એપ્ટિટ્યૂડ બહુ સહેલું છે ડ્રોઈંગના સાપેક્ષમાં, કારણ કે ડ્રોઈંગની અંદર 3 જ પ્રશ્નો પૂછાય છે, A1, A2 ને A3. અને 3 પ્રશ્નોની અંદર પણ તમને
તે 3 પ્રશ્નોનું માર્જિન માર્ક્સનું બહુ વધારે પડતું જ છે. એટલે મારી ઈચ્છા એવી છે કે તમે સૌથી પહેલાં ડ્રોઈંગ સેક્શન કમ્પ્લીટ કરી લો. કારણ કે ડ્રોઈંગની અંદર 80 માર્ક હોય છે, તેમાં 25, 25 અને 30 માર્કનું તેવી રીતે ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને તે કદાચ થોડું સહેલું પણ હોય છે. અને નાટાની અંદર પણ તમે જ્યારે એક્ઝામ આપવા જશો ફેઝ 2ની અંદર, જે વિદ્યાર્થીઓ ફેઝ 1 આપી દીધો છે તો તેમને ખબર જ છે, ખ્યાલ જ છે કે સૌથી પહેલાં તમને ડ્રોઈંગનું સેક્શન કમ્પ્લીટ કરાવવામાં આવે છે એક્ઝામની અંદર. ત્યાર પછી તમારે એપ્ટિટ્યૂડ પર જવાનું હોય છે. એટલે તમારે ડ્રોઈંગની સ્ટ્રેટેજી કેવી રીતે યુઝ કરવી એ બધી જ બાબત આપણે આ વિડીયો ચેનલ ઉપર વાત કરીશું. અને એ સિવાય બીજો પોઈન્ટ, આપણો બીજો જે મુદ્દો હતો અગત્યનો, કે આપણે આર્કિટેક્ચરના સ્ટુડન્ટ્સ માટે પણ કોર્સ બહાર લાવીશું. આ કોઈ પણ કોર્સ ફીઝવાળો નહીં હોય, કારણ કે હજી તો મારી શરૂઆત છે. હું ફીઝવાળો કોર્સ કરું તો સાવ ડિગ્રેડેશનમાં જતો રહે. તો એ કરતાં ભવિષ્યમાં પણ વિચાર નથી. પણ આર્કિટેક્ચરનો કોર્સ આપણે કેવી રીતે બહાર પાડવો કે તમારે જે સેમેસ્ટર 1ની અંદર તમે કોલેજમાં જશો તો ત્યાં તમને સમજાવશે, 100% ગેરંટી છે તો સારી જ રીતે સમજાવશો. પણ જો નથી સમજાતું અને સરખી રીતે સમજવું છે, ઘણો બધો શું કહી શકીએ, ભાષાના લીધે ડિસ્ટન્સ બની જાય છે કે આ વસ્તુ સરખી રીતે નથી સમજાતી, તમારે રિયાલિટીની અંદર કેવી રીતે તેને સમજવી, તો એ બાબત માટે પણ આપણે કોર્સ બહાર પાડવાના જ છીએ. પણ એ કોર્સ ઉપર મેં હજી ડિટેલની અંદર વાત નથી કરી, કોઈ પણ વિડીયો પણ બહાર નથી પાડેલો. પણ આપણો આર્કિટેક્ચરનો જે નાટા ફેઝ 2 આવી રહ્યો છે તેના માટેના આપણે વિડીયો બહાર પાડી દીધા છે. તો નાટા ફેઝ 2ની અંદર આજનો એક નવો એપિસોડની અંદર આપણે વાત કરવાના હતા કે સૌથી પહેલાં આપણે ડ્રોઈંગનો સેક્શન કમ્પ્લીટ કરવાના છે. આપણે વાત કરી દીધી તે પ્રમાણે. તો ડ્રોઈંગના સેક્શનની અંદર સૌથી પહેલો પ્રશ્ન આપણો મોડલનો રિલેટેડ હશે કે મોડલની અંદર સૌથી પહેલાં તો શું પૂછવામાં આવે છે. મોડલની અંદર કદાચ તમને ખ્યાલ નહીં હોય પણ આપણી પાસે લખાણ છે. કદાચ મારી પાસે ટોટલ 56 જેટલા પ્રશ્નો છે ડિટેલની અંદર કે 2024, 2025 અને 2026ની અંદર મોડલની અંદર કયા કયા ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા છે. તો કદાચ તમે ટોટલ 56 ક્વેશ્ચન પણ કરી લેશો ને તો 56 ક્વેશ્ચન થ્રુ તમારું મોડલનું જે 30 માર્કનો પોર્શન છે અથવા તો 25 માર્કનો જે પોર્શન છે તે કમ્પ્લીટ થઈ જશે. હું ગેરંટી નથી આપતો કે તમને 25 માર્કમાંથી 25 ટોટલ આવશે કે 30 માર્કમાં 30 માર્ક 100% આવી જ જશે. પણ હું તમને એ ગેરંટી આપી શકું છું કે 25 માર્કમાંથી તમે કદાચ 20 માર્ક, 30 માર્કમાંથી તમને કદાચ 22 થી 23 માર્ક્સ તો મળી જ શકશે. એટલો તો હું તમને અહીંથી તૈયાર કરી દઈશ કે જેના કારણે તમારે મોડલ રિલેટેડ કોઈ પણ ક્વેરી ભવિષ્યની અંદર ના રહે. અને આ જે અત્યારે જે વિડીયો બનાવું છું તેનું કોન્ટેન્ટ તમને આર્કિટેક્ચરની અંદર જ્યારે એડમિશન લેશો ત્યાર પછી પણ ઉપયોગમાં આવવાનું જ છે. એટલે જે વિદ્યાર્થીઓ કદાચ આર્કિટેક્ચરની અંદર જવાના છે તેના માટે પણ મોડલ જનરેટ કરવા અથવા તો ડિઝાઇનને સમજવું. કારણ કે આ જે મોડલ જનરેટ કરવાના છો એમાં નાટાનો મેઇન હેતુ એ જ છે કે તમને પ્રિન્સિપલ ઓફ ડિઝાઇન અને એલિમેન્ટ ઓફ ડિઝાઇન સમજમાં આવે. એલિમેન્ટ ઓફ ડિઝાઇન થોડું ઓછું આવે પણ પ્રિન્સિપલ ઓફ ડિઝાઇનની ખ્યાલ તમને ડિટેલની અંદર થઈ જાય. એટલા માટે જ નાટા તમને મોડલ રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછે છે હર વર્ષે. તો વધારે વાત નહીં કરીએ, શરૂ કરીએ આજનો વિડીયો. અને આજનો ટોપિક છે આપણો પ્રિન્સિપલ ઓફ ડિઝાઇનનો એક અગત્યનો પ્રિન્સિપલ, એટલે કે એબ્સ્ટ્રેક્ટને સમજવા માટેનો. એબ્સ્ટ્રેક્ટ રિલેટેડ સબ્જેક્ટ રિલેટેડ, એબ્સ્ટ્રેક્ટનો યુનિટ રિલેટેડ તમને નાટાના મોડલની અંદર ઘણી બધી જગ્યાએ પ્રશ્ન પૂછવામાં આવે છે. અને ઘણા બધા વિડીયો જે મારો જોવે છે એ વિદ્યાર્થીઓએ પણ આ વિડીયોની અંદર હું જે એબ્સ્ટ્રેક્ટની વાત કરું છું તેના રિલેટેડ ક્વેશ્ચન તેની એક્ઝામની અંદર આવેલો જ હશે. એબ્સ્ટ્રેક્ટ તમને સ્પષ્ટ રીતે નહીં કહે તો તમને સ્કલ્પચર કહી દેશે, સ્કલ્પચર નહીં કહે તો તમને મોડલ કહી દેશે. આ બધા એબ્સ્ટ્રેક્ટના સમાનાર્થી છે. ખાલી તમને એટલું સમજાઈ જાય તો હવે હું તમને જે સમજાવવાનો છું એ તમારા માટે બહુ સહેલું થઈ જશે. તો તમારે મેઇન એબ્સ્ટ્રેક્ટને સમજવું કઈ રીતે. એબ્સ્ટ્રેક્ટ પહેલાં તો એબ્સ્ટ્રેક્ટ વાત કરીએ કે એબ્સ્ટ્રેક્ટ વસ્તુ શું છે. તો એબ્સ્ટ્રેક્ટને સમજવા પહેલાં તમે એક બાબતનું ખાસ ધ્યાન રાખજો કે જે વિદ્યાર્થીઓ એન્થ્રોપોમેટ્રી નથી ભણેલી, એન્થ્રોપોમેટ્રીનો અર્થ હું તમને કહી દઉં કે તમારા હ્યુમન મૂવમેન્ટ, આપણી મૂવમેન્ટ કેવી રીતે હોય છે, આપણે બેસવાની રીત એ ઘણી વખત ઇમ્બેલેન્સિંગ હોય છે. કદાચ તમે તમારી ચેરનો નીચેનો એરિયા બહુ નાનો હોય તો તેના લીધે તમને બેસવામાં પણ પ્રશ્ન આવી શકે છે. કદાચ તમારું શરીર બહુ મોટું હોય તેના કારણે તમે કોઈ નાની ચેર પર બેસો છો તો તમારે એડજસ્ટ કરવું પડે છે. હવે એ જ વસ્તુને કોઈ વ્યક્તિ સ્કેચની અંદર એડ કરે, એટલે કે તમારી જે પોઝિશન છે તે પોઝિશનને જ આપણે એન્થ્રોપોમેટ્રી કહી શકીએ. પોઝિશનનો બેઝ કોર શું છે તમારા, એટલે કે એન્થ્રોપોમેટ્રીની અંદર હાડકાનો આપણું કેવી રીતે જે આખો સ્ટ્રક્ચર હોય એવી જ રીતે લાઇનની અંદર આપણે આખા હ્યુમનને ડ્રો કરવાનું હોય છે. અને પછી તેની ઉપર આપણે બેઝ લાઇન જનરેટ કરીને આખો હ્યુમનને આપણે જનરેટ કરતા હોય છે. એને આપણે એન્થ્રોપોમેટ્રી કહી શકીએ. એન્થ્રોપોમેટ્રીનું એક્ઝામ્પલ આપવું ડિફિકલ્ટ હતું કારણ કે હજી તમે એન્થ્રોપોમેટ્રી સમજ્યા નથી અને એ વસ્તુ ડિટેલની અંદર ડ્રોઈંગની અંદર આવશે, આગળના વિડીયોઝની અંદર આવશે. પણ તમને એક વખત તેમનો
વિચાર તમારા મગજની અંદર ઉતારી દેવો એ જરૂરી હતો, એટલા માટે મેં એન્થ્રોપોમેટ્રીનું એક્ઝામ્પલ આપ્યું છું. અને એન્થ્રોપોમેટ્રી રિલેટેડ પણ તમને નાટાની અંદર એક ક્વેશ્ચન પૂછાય જ છે. એટલે જો તમને એન્થ્રોપોમેટ્રી વિશે નથી ખબર તો યુટ્યુબ પર સર્ચ કરો, તમને ઘણી બધી માહિતી મળશે એન્થ્રોપોમેટ્રી વિશે. પણ એન્થ્રોપોમેટ્રી બહુ ડિટેલની વાત છે, એ આપણે બેચલર ઇન આર્કિટેક્ચરની અંદર જ્યારે પ્રોગ્રામ આવશે તેની અંદર વાત કરવાના હતા, કે તેનો જે કોર્સ આવશે તેની અંદર એન્થ્રોપોમેટ્રી આવશે. તે નાટાની અંદર ઇમ્પોર્ટન્ટ નથી, પણ જો એન્થ્રોપોમેટ્રી એક વખત ભણી લીધી હશે તો તમને બેલેન્સ, ઇમ્બેલેન્સ, યુનિટી, ડોમેન્સ, આ બધી જ રિધમ, મૂવમેન્ટ, આ બધા જ પ્રિન્સિપાલ વિશે વહેલું સમજાશે. કારણ કે હ્યુમન મૂવમેન્ટ પણ પ્રિન્સિપાલ બેઝ હોય છે. 100% નહીં, પણ તમને સમજવા માટે એ સૌથી વધારે સહેલું પડશે. તો શરૂ કરીએ. એબ્સ્ટ્રેક્ટ વસ્તુ શું છે? એબ્સ્ટ્રેક્ટને આપણે એક રીતે કહી શકીએ કે તે વસ્તુ ઇમ્બેલેન્સ જનરેટ કરે છે. ઇમ્બેલેન્સ જનરેટ કરવું એટલે બંને બાજુ સિમેટ્રી જનરેટ કરવું, સિમેટ્રિકલ બેલેન્સ જનરેટ કરવું, અસિમેટ્રિકલ બેલેન્સ જનરેટ કરવું. કદાચ અસિમેટ્રિકલ બેલેન્સને આપણે એક રીતે હા પણ કહીએ કે અસિમેટ્રિકલ બેલેન્સ હોઈ શકે એબ્સ્ટ્રેક્ટની અંદર, પણ હા એ ના કહી શકીએ કે 100% અસિમેટ્રિકલ બેલેન્સ છે અથવા તો બેલેન્સ છે, એ વસ્તુ આપણે 100% ના કહી શકીએ. કારણ કે એબ્સ્ટ્રેક્ટનો અર્થ જ એ છે કે તમારું જે સ્ટ્રક્ચર કે તમારું જે મોડલ કે તમારું જે સ્કલ્પચર, મેં તમને પહેલાં જ કીધું હતું કે તમને એક્ઝામની અંદર એબ્સ્ટ્રેક્ટ પૂછવામાં આવે છે અથવા તો સ્કલ્પચર પૂછવામાં આવે છે. શા માટે મેં એન્થ્રોપોમેટ્રીની વાત કરી હતી? કારણ કે સ્કલ્પચર તમને એક્ઝામની અંદર પૂછવામાં આવે છે. તમને કહેવામાં આવે કે એક લોબીની અંદર, એક મ્યુઝિયમની લોબીની અંદર તમારે એક સ્ટેચ્યુ ઊભું કરવાનું છે બેઝ જિયોમેટ્રિક શેપ થ્રુ. તો તમારે એબ્સ્ટ્રેક્ટ જનરેટ કરીને તમારે તે સ્કલ્પચર જનરેટ કરવાનું છે. આટલી વસ્તુ ખાલી તમે સમજી લેશો ને કે એબ્સ્ટ્રેક્ટ કોઈ પણ સેન્ટેન્સની અંદર તમારે એક્ઝામની અંદર મોડલની અંદર પૂછવામાં આવે છે, એટલે તમારે કેવી રીતે જનરેટ કરવાનું છે, તમારે તેને પ્રતિકાર કેવી રીતે આપવાનો છે, એ બાબતની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. તો એબ્સ્ટ્રેક્ટને આપણે 100% બેલેન્સ ના કહી શકીએ કે ઇમ્બેલેન્સ ના કહી શકીએ. આપણે એક્ઝામ્પલ થ્રુ જ સમજીએ, પણ એ એક્ઝામ્પલ પહેલાં હું તમને એક બેઝિક ક્રાઇટેરિયા આપી દઉં કે હવે હું જે વિડીયો આગળ વધવાનો છે તે વિડીયોની અંદર તમારે કઈ કઈ બાબતો અથવા તો કઈ કઈ વસ્તુઓને ધ્યાનમાં લઈને આગળ વધવાનું છે. તમારી સામે એ બધી વસ્તુ પડેલી હોવી જોઈએ કે જેથી કરીને તમને હું જે વિડીયો સમજાવું છું એ તમે એક્ઝેક્ટ મેચ કરી શકો મારી સાથે. શા માટે? કારણ કે મોડલ વસ્તુ તમે ડ્રોઈંગ જોઈને કે પછી તેને ઇમેજ જોઈને સમજી નહીં શકો, તમારે તેનું પ્રેક્ટિકલ કરવું જ પડશે. એટલે એ માટે પ્રેક્ટિકલ માટે તમારે કયા કયા સાધનોની જરૂર પડશે, તમારે કેવી રીતે તમારા શેપ જનરેટ કરવાના છે, ફોર્મ જનરેટ કરવાના છે, નાટાની અંદર શું પૂછાય છે, એ બાબત પહેલાં આપણે તમને બેઝિક મટીરિયલની એક લિસ્ટ આપી દઈએ અથવા તો મટીરિયલ બતાવી દઈએ કે તમારે કેવી રીતે કયા કયા ફોર્મને જનરેટ કરવાના છે. તો સૌથી પહેલાં છે તમારે એક ફ્લોરલ ફોર્મ લેવાનું છે. ફ્લોરલ ફોર્મ મારી પાસે પડેલું છે, એ ફ્લોરલ ફોર્મ હું બતાવી દઉં. આ ટાઈપનું ફ્લોરલ ફોર્મ આવે છે કે આ તમને કોઈ પણ લગ્નના સામાન મળતો હોય અથવા તો કોઈ જગ્યાએ સીટ કવર એ બધું થતું હોય તે જગ્યાએ મળી જશે, અથવા તો સ્ટેશનરીમાં પણ મળી જશે. કોઈ મોટું સિટી છે તો સ્ટેશનરીની અંદર પણ ફ્લોરલ ફોર્મ તમને મળી જશે. બરાબર? હવે ફ્લોરલ ફોર્મ તમને હું સલાહ આપીશ કે તમે ફ્લોરલ ફોર્મના 2 બ્રિક લઈ લો. આ એક બ્રિક છે, એવી રીતે 2 બ્રિક આવશે. શા માટે? કારણ કે તમે કદાચ પહેલાં સમજશો કે તમારે શેપ કેવી રીતે જનરેટ કરવાના છે. હવે શેપની અંદર તમારે ઘણી વખત અનઇવન શેપ પણ જનરેટ થઈ જશે, તમારાથી ભૂલ થશે, શેપ તૂટશે, તો તે માટે પણ તમારે એક એક્સ્ટ્રા બ્રિક લઈ લેવી. ફ્લોરલ ફોર્મની કદાચ એક બ્રિક કદાચ 100 રૂપિયાની હોય, પણ વધારે નહીં હોય. એટલે આ કદાચ તમારું ઇન્વેસ્ટમેન્ટ બહુ નાનું છે, પણ તમને આનાથી 30 થી 20 માર્કનો પોર્શન કવર થતો હોય તો હું તો એમ જ કહું છું કે તમારે આ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. હવે બીજી વાત મૂકો, ફ્લોરલ ફોર્મ સિવાય તમારે એક લેવાનું છે કટર. કટર સિવાય એક લેવાનું છે કાચ પેપર, અને કાચ પેપર સિવાય એક વસ્તુ લેવાની છે કટિંગ મેટ. કટિંગ મેટ કરીને એક વસ્તુ આવે છે, કદાચ એ કોસ્ટલી પડશે, જો એ લેવી હોય તો પણ છૂટ અને ના લેવી હોય તો પણ છૂટ, પણ તમારે કટર તો ફરજિયાત લેવું જ પડશે. કટર સિવાય એક ફ્લોરલ ફોર્મ, એ સિવાય એક કાચ પેપર કરીને એક વસ્તુ આવે છે કે જેને લીધે તમે કોઈ પણ સરફેસને રફ કરી શકો. રફ છે તો તેને સ્મૂથ કરી શકો. ઠીક છે? અને ફ્લોરલ ફોર્મ જ્યારે કટ કરશો, કોઈ પણ શેપ કટ કરશો ત્યારે તે બહુ રફ હશે, એટલે તેને ઘસવું પડશે. તેના માટે મેં તમને કાચ પેપર કીધું છે. બેઝિક તમારે આ વસ્તુ લેવાની છે, 2 ફ્લોરલ ફોર્મ, 1 કટર. કટર થોડું થીક હોવું જોઈએ. કટર સિવાય એક તમારે કાચ પેપર લેવાનું છે. હવે છે તમારે બેઝિક કયા કયા શેપને જનરેટ કરવાના છે. સૌથી પહેલો શેપ છે આપણો આ. તમને અહીંયા દેખાય છે કે મેં એક ક્યુબોઇડ ટાઈપનું એક સ્ટ્રક્ચર લીધું છે, જેની અંદરથી હોલો વચ્ચેથી એક નાનો ક્યુબોઇડ કાઢ લીધો છે, એટલે ફ્રેમ ટાઈપનું એક સ્ટ્રક્ચર બની ગયું છે. હવે હરેક શેપની તમારે એક જોડી બનાવવાની છે. એટલે મેં આની 2 શેપ મારા જનરેટ થઈ ગયા, 2 ફોર્મ બની ગયા છે એક જ શેપના. પછી લીધા છે મેં 2 નાના સિલિન્ડર.
આનાથી થોડા મોટા સિલિન્ડર બનાવશો તો પણ ચાલશે, પણ બેઝિક રિક્વાયરમેન્ટ એટલી જ છે નાના સિલિન્ડરની. તો 2 નાના સિલિન્ડર લેવાના છે. એ પછી તમારે લેવાના છે 2 કોન. આ બધું તમારે આ જે ફ્લોરલ બ્રિક છે તેની અંદરથી જનરેટ કરવાના છે. આ નાના કોન લઈ લીધા છે. હવે કોન પછી તમને સમજાવું કે આ 2 નાની ક્યુબની પ્લેટ આ ટાઈપની તમારે લેવાની છે. એ સિવાય લેવાના છે 2 મોટા ક્યુબ. એક ક્યુબ તમે બતાવી દઉં. આ ટાઈપનું એક મોટું ક્યુબ પણ બનાવવાનું છે અને એ જ રીતે નાના ક્યુબની પણ જોડી તમારે બનાવવાની છે. પછી તમારે બનાવવાના છે સ્પિયર. આ બધું તમે ફાસ્ટ ફોરવર્ડની અંદર હું તમને બતાવી દઉં છું, કારણ કે આ બહુ વધારે જરૂરી નથી. હવે હું તમને જે સમજાવવાનું છે એ બહુ વધારે જરૂરી છે. આ કોન છે, પછી આપણા હાફ સેમી સર્કલ આ ટાઈપની પ્લેટ, એ પછી છે રોહમ્બસ વચ્ચેથી ઓલો. પછી તમારે લેવાનું છે મોટા સિલિન્ડર. મેં તમને કીધું એક નાના સિલિન્ડરની જોડી બનાવેલી છે અને એક મોટા સિલિન્ડરની આપણે જોડી બનાવેલી છે સાથે સાથે. પછી ક્યુબોઇડની બાજુ એક પ્લેટ. આ થીક હતા, વધારે થોડા જાડા હતા અને આપણે પાતળી પ્લેટો પણ લીધેલી છે, કારણ કે નાટની અંદર આ પાતળી પ્લેટોના રિલેટેડ પણ ક્વેશ્ચન્સ પૂછાય છે. એટલે હું તમને ફેમિલિયર કરવા માગું છું, એટલા માટે હું તમને આ બધા બેઝિક શેપની રિક્વાયરમેન્ટ માગું છું. કારણ કે તમારે જો તમે ફેમિલિયર નહીં હોય તે બધા શેપથી, તો તમે જ્યારે નાટાની અંદર ફર્સ્ટ તમને ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે અથવા તો એક્ઝામની અંદર તમે જશો તો તમારે ત્યાં થોડો પ્રશ્ન આવશે. એટલે રોહમ્બસ પણ આપણે લીધેલા છે, રોહમ્બસની પ્લેટ. એટલે રોહમ્બસ આપણે લઈ લીધા છે. એ સિવાય ક્યુબોઇડ, લંબચોરસ કહી શકીએ 3Dની અંદર આપણે ફોર્મ એ પણ લીધેલું છે. તો હવે આપણે શું કરવાના છે? હવે ફોર્મ સિવાય તમારે હજી એક વસ્તુ લેવાની છે, તે છે ટાચણી. કારણ કે આપણે અહીંયા ફેવિબોન્ડ કે ફેવિક્વિક કે એ બધું યુઝ નહીં કરીએ, ફેવિકોલ કે એ બધું, કારણ કે આપણે એને વારંવાર યુઝ કરવાનું છે. તો ટાચણી સૌથી વધારે જરૂરી લાગશે કે આપણે તેને વારંવાર યુઝ કરી શકીએ છીએ. તો ટાચણી બહુ જરૂરી છે. સૌથી પહેલાં હું ફરીથી એક વખત તમને રિપીટ કરાવી દઉં કે તમારે લેવાનું છે ફ્લોરલ ફોર્મની બ્રિક, 2 બ્રિક. તમને બધા શેપ કહી દીધા કે તમારે હરેક શેપની જોડી બનાવવાની છે. તો શેપ પછી તમારે લેવાની છે કાચ પેપર અને એક ટાચણી. આ ટાચણીનું બોક્સ આવે છે, એ બોક્સ અત્યારે મારી જોડે હાલ નથી, પણ એક આ ટાચણી લેવાની છે, ટાચણીનો આખો બોક્સ. હવે શરૂ કરીએ કે તમારે એબ્સ્ટ્રેક્ટને સમજવાનું કઈ રીતે છે. એબ્સ્ટ્રેક્ટ ઇઝ ઇક્વલ ટુ ઇમ્બેલેન્સ. આપણે મોડલ થ્રુ જ સમજીએ કે એબ્સ્ટ્રેક્ટને આપણે કેવી રીતે જનરેટ કરીશું. તો હું સૌથી પહેલાં માઇક્રોફોનની ક્યાંક રાખી દઉં સારી રીતે. હવે આપણે ટોટલ નાટાની અંદર જે રીતે પ્રશ્નો પૂછાય છે તે જ રીતે વાત કરીએ કે હું ટોટલ લઈ લઉં છું 6 શેપની જોડી. નાટાની અંદર પણ તમને 6 શેપની જોડી આપવામાં આવશે, એટલે ટોટલ 12 ફોર્મ આપવામાં આવશે. 12 ફોર્મ એટલે એક જ વસ્તુ 2 વખત રિપીટ થશે. કદાચ એક ક્યુબ આપેલું હોય તો તે જ સાઇઝનું નાટાની અંદર તમને હજુ એક ક્યુબ આપવામાં આવશે, એટલે કે જોડી જનરેટ કરવામાં આવશે. એવી રીતે તમને ટોટલ 6 શેપની જોડી આપવામાં આવશે, એટલે કે 12 ફોર્મ આપવામાં આવશે. તો સૌથી પહેલાં હું લઈ લઉં છું 2 સ્પિયરને આપણે ઇગ્નોર કરીએ, કારણ કે સ્પિયર એક કામ કરીએ, સ્પિયરને જ લઈ લઈએ. તો સ્પિયર લીધું છે મેં એક સૌથી પહેલાં 2 સ્પિયર, ઠીક છે. પછી મેં લીધી છે 2 આ પ્લેટ, વચ્ચેથી ઓલો છે ક્યુબોઇડ ટાઈપ. પછી હું લઉં છું રોહમ્બસની પ્લેટો, વચ્ચેથી ઓલો નથી, રોહમ્બસની પ્લેટ લઉં છું. એટલે ટોટલ મારી પાસે અત્યારે 6 શેપ 6 ફોર્મ આવી ગયા છે. હવે એ સિવાય હું લઉં છું 2 નાના ક્યુબોઇડ. થાય છે તમને નાના ક્યુબોઇડ? 8 શેપ થઈ ગયા છે, 8 ફોર્મ થઈ ગયા છે. એ સિવાય લઉં છું ટ્રાયંગલ વચ્ચેથી હોલો એવી પ્લેટ આ ટાઈપની. ટોટલ શેપ થઈ ગયા છે આપણી પાસે 10. અને હવે 10 સિવાય આપણે ટોટલ 2 શેપને એક્સ્ટ્રા એડ કરવાના છે. તો હવે એની જગ્યાએ હું કરી દઉં છું આ 2 પ્લેટ સેમી સર્કલની. અને હું એક આ ટાચણીનું મેં જે એક્સટર્નલ કોસ્ટમાંથી બનાવેલું તે રીતે ટાચણીનું સપોર્ટ લઈ લઉં છું કે જેને લીધે હું ટાચણી ફિલઅપ કરી શકીશ. તો હવે આપણે કરીએ છીએ જનરેટ એબ્સ્ટ્રેક્ટને. એબ્સ્ટ્રેક્ટને જનરેટ કરવા માટે સૌથી પહેલાં તો આપણે શું કરશું કે કદાચ આપણે કોઈ પણ મોડલ બનાવીએ ને તો એબ્સ્ટ્રેક્ટની અંદર તે મોડલ ઇમ્બેલેન્સ જનરેટ કરવું જોઈએ, અથવા તો હું તમને કહી શકું કે એકબીજાના આધાર પર તે વસ્તુ રહેવી જોઈએ. આધાર ઉપર રહેવું એ વસ્તુ અલગ છે સમજવા માટે, અને એકબીજાના આધાર પર ખાલી રહેવું જોઈએ એ વસ્તુ પણ અલગ છે. કેમ? જો આધાર પર રહેવો એટલે સંપૂર્ણ આધાર ઉપર આપણે એના પર રહેવાનું નથી કે ભાઈ એ વસ્તુ ઉપર આપણે એનો સપોર્ટ લઈને આપણે ઊભા રહીએ છીએ. એ વસ્તુની અંદર પણ 2 રીતે ડિવાઈડ કરી શકીએ વાતને કે કદાચ સમજો કે
બે રોમ્બસ છે એને હું એકબીજાની સાથે આવી રીતે સ્ટક કરી દઉં છું. ઠીક છે, આવી રીતે મેં આ ચોંટાડી દીધા છે. હવે એમાંથી કદાચ હું આ રોમ્બસને નીકાળી દઉં, નીચેવાળા રોમ્બસને નીકાળી દઉં છું, તો ઉપરનો જે ફોર્મ છે, અથવા તો અત્યારે તો મેં રોમ્બસની વાત કરી છે, તેની જગ્યાએ અલગ અલગ ફોર્મ પણ આવી શકે છે. તો કોઈ પણ એ વસ્તુને હું બી વસ્તુ સાથે સ્ટક કરું છું, એટલે કે જોડી દઉં છું. ટાચણી વડે કે ફેવિકોલ વડે કે ફેવી બોન્ડ વડે. તમને નાટાની અંદર ફેવી બોન્ડ આપવામાં આવશે. તો તમે જ્યારે તેને જોડી દો છો તો એ વસ્તુ કદાચ પડી જશે, એટલે કે એ વસ્તુ નામનો જે ફોર્મ છે તે પડી જશે, તો બી વસ્તુ પણ તેની સાથે પડી જવી જોઈએ. એ વસ્તુને હું ઇમ્બેલેન્સ જનરેટ કરવા માગું છું, એ વસ્તુને હું ઇમ્બેલેન્સ કહું છું. એ જ વસ્તુ તમારે એબ્સ્ટ્રેક્ટની અંદર બતાવવાની છે. તો કેવી રીતે? આપણે જે બેઝિક ફોર્મ લીધેલા છે તે બેઝિક ફોર્મ ઉપર વાત કરીએ. તો સૌથી પહેલાં હું એક લઉં છું ક્યુબ. હવે ક્યુબને અહીંયા તમને દેખાતું હશે કે ક્યુબને હું નીચે મૂકું છું. અહીંયા હું નીચે ફેવી બોન્ડ કે એવું લગાવી દઈશ, પણ અત્યારે હાલ મારે આપણે વધારે વખત મલ્ટીપ્લર યુઝ કરવાના છે, એના લીધે આપણે કાંઈ કરતા નથી. પણ હવે એની ઉપર હું એક આ ફ્રેમ આવી રીતે લગાવી દઉં છું. અથવા તો આ ફ્રેમ મારે નથી લગાવી, તો એ ફ્રેમની જગ્યાએ હું શું લગાવી શકું? તો એ ફ્રેમની જગ્યાએ હું લગાવી શકું આ ટાઈપનું એક સ્ટ્રક્ચર, કે જેમાં ટ્રાયંગ્યુલર ફ્રેમ છે હોલો વચ્ચેથી, તેને હું આની સાથે સ્ટક કરી દઉં છું અહીંથી. થોડો વિડીયો લાંબો જશે, 30 મિનિટ જેવો વિડીયો જશે, પણ મેં તમને બેઝિક જેટલી રિક્વાયરમેન્ટ હતી એ બધી કહી દીધી છે. એટલે હવે મોડલ બનાવવું તો 10-15 મિનિટનું કામ છે. તો હવે સૌથી પહેલાં મેં આને આવી રીતે સ્ટક કરી દીધી છે. સમજો કે હું હવે આના ઉપર આખું વસ્તુ બનાવવાનો છું. મારો એક લેવલ જનરેટ થઈ ગયું. હવે એના ઉપર હું આખું મારું જે મોડલ જનરેટ થશે, બધા શેપ મૂકીશ, ફોર્મ મૂકીશ, તે બધા હું આ વસ્તુની ઉપર મૂકવાનો છું, નીચે નથી મૂકવાનો. એબ્સ્ટ્રેક્ટનો હજુ એક ખાસિયત એ છે કે તમારે જે નીચેવાળું જે આખો બેઝ હશે ને, તે બેઝ બહુ નાનો હશે. કારણ કે જો તમે બેઝ હટાવી નાખશો ને, હું વચ્ચેથી જો હવે આ જે ક્યુબ છે, આ ક્યુબને હટાવી લઈશ ને વચ્ચેથી, એટલે તરત આખું સ્ટ્રક્ચર હેઠું પડી જશે. તો એનું મેઇન આપણો હેતુ શું હતો? એબ્સ્ટ્રેક્ટને દેખાડવા માટે આપણે એવું સ્ટ્રક્ચર જનરેટ કરવું પડશે કે જે એકબીજાના આધાર પર હોય. હવે એમાંથી એક વસ્તુ પણ નીકાળી લેશું તો આખું સ્ટ્રક્ચર અનસ્ટેબલ થઈ જશે. અનસ્ટેબલ હોવાના કારણે આખું સ્ટ્રક્ચર નીચે પડી જશે. એબ્સ્ટ્રેક્ટને આપણે એવી જ રીતે સાબિત કરવાનું છે. તો તે સાબિતી હવે આપણે બતાવીએ છીએ તમને. હવે મેં એક ફ્રેમ બતાવેલી છે. હવે ફ્રેમ પછી હું એક સ્પિયર લઈ લઉં છું. સ્પિયરને મારે કેવી રીતે લગાવવાનો છે? એ સ્પિયરને હું અહીંયા લગાવી દઉં છું તમને, કે હું એક સ્પિયરને અહીંયા આવી રીતે રાખ્યો છું. વધારે થોડી ટાચણીનો યુઝ કરવો પડશે, કારણ કે સ્પિયર બહુ હેવી છે એટલા માટે. એટલે તમારે પણ સ્પિયર આવી જ રીતે બનાવવાનું છે. હવે એક વસ્તુ મેં અહીંયા રાખી દીધી છે. હવે કદાચ હું આ વચ્ચેથી આ જે ટ્રાયંગલ છે, ટ્રાયંગ્યુલર પ્લેટ, એને હટાવી દઉં છું તો સ્પિયર મારો ગબડી જશે. તેના લીધે આખું સ્ટ્રક્ચર મારું અનસ્ટેબલ થશે. હવે સ્પિયર સિવાય મારે શું કરવાનું છે કે સ્પિયરની સાથે સાથે મેં જે આ હાફ સેમી સર્કલની પ્લેટ લીધેલી છે તેને પણ મારે જોડવાની છે. તો તેને જોડવા માટે હું અહીંથી એક સ્ટ્રક્ચર એડ કરું છું. મારી ટાચણીને એડ કરી દઉં છું. થોડી વધારે ટાચણી એડ કરવી પડશે, કે જેણે કરીને મારો જે આ સ્ટ્રક્ચર છે તે અનસ્ટેબલ અતિશય ના થાય, જેના લીધે જો પડી જાય. એટલે એબ્સ્ટ્રેક્ટ તમને પૂછવામાં આવે છે તો હવે તમને સમજાવવું જોઈએ કે એબ્સ્ટ્રેક્ટનો આપણો અર્થ, આપણે હેતુ શું સાબિત કરી દેવાનો છે તેને, કે જેના કારણે સામેવાળા વ્યક્તિને એક્ઝામ તમારે જે મોડલ ચેક કરવાના છે તે વ્યક્તિને ખ્યાલ પડી જાય કે આ વ્યક્તિએ 100% એબ્સ્ટ્રેક્ટને જનરેટ કરી આપ્યો છે. હવે એ સિવાય હું અહીંયા હજુ એક સ્ટ્રક્ચર એડ કરી દઉં છું. એટલે એબ્સ્ટ્રેક્ટનો સૌથી પહેલો એક આપણો પોઈન્ટ કીધો એ પ્રમાણે કે આપણો એબ્સ્ટ્રેક્ટનો જે બેઝ હશે તે બહુ નાનો હશે, એટલે કે બેઝ બહુ અનસ્ટેબલ હશે. કે કદાચ બેઝ જ પડી જાય ને તો આખું મોડલ પણ પડી જાય. પણ તમારે તેને સ્ટક કરવામાં બહુ ધ્યાન રાખવું પડશે. એનું કારણ છે કારણ કે તમારે જે વસ્તુ આવશે તે ફેવી બોન્ડ થ્રુ તમારે ચિપકાવવાની રહેશે. ફેવી બોન્ડ થ્રુ તમે કોઈ પણ વસ્તુને સ્ટક કરો છો ને તો એ વસ્તુને સુકાવવામાં સમય લાગશે. એટલે તમારે નાટાની અંદર પણ તમારે મિનિમમ 20 થી 25 મિનિટ તમારે તમારા મોડલને આપવાની છે. એટલે હું તમને સલાહ આપીશ કે તમારે સૌથી પહેલાં મોડલ જનરેટ કરી દેવું જોઈએ. કારણ કે તમે A2 અને A3 ક્વેશ્ચન તો ગમે ત્યારે કરી શકશો. A1 અને A2 ક્વેશ્ચન, A3 તો તમારે સૌથી પહેલાં કરવાનો હોય. કારણ કે બધા પણ એ જ સ્ટ્રેટેજી યુઝ કરતા હોય કે તમારે સૌથી પહેલાં A1 અને A2 નહીં પણ તમારે A3 ક્વેશ્ચનને સોલ્વ કરવાનો હોય.
કારણ કે એ થોડો ડિફિકલ્ટ હોય, તમારે વિચારવાનું હોય, તમારા વિચારો ઊભા રહી જાય છે. કારણ કે તમને A1 ને A2 ક્વેશ્ચનની અંદર તો કહી દીધું હોય કે તમારે આ વસ્તુનું જ કમ્પોઝિશન જનરેટ કરવાનું છે. 3D હોય કે પછી 2D હોય. A1 ક્વેશ્ચન 2D હોય છે અને A3 ક્વેશ્ચન 3D હોય છે. એવી રીતે હવે હું અહીંયા હજુ એક રોમ્બસ આવી જ રીતે લગાવી દઈશ. આ વસ્તુ અત્યારે ટાચણી છે એટલે જલ્દી થઈ જાય છે, પણ જ્યારે તમારી પાસે ફેવિબોન્ડ હશે તો તમારે ફેવિબોન્ડ થ્રુ બહુ ઝડપ રાખવી પડશે અને સુકાવામાં પણ ધ્યાન દેવી પડશે. એટલે ખાસ બધા ધ્યાન રાખે કે તમારું જે આ સ્ટ્રક્ચર બનશે એ બહુ અનસ્ટેબલ બનવું જોઈએ. એટલે અત્યારે લાગતું હશે કે તમે ગમે એમ સ્ટ્રક્ચર બનાવી નાખો છો, પણ એ સ્ટ્રક્ચર અનસ્ટેબલ છે એટલા માટે આ તમને સ્ટ્રક્ચર અનસ્ટેબલ અને ગમે એવું લાગે છે. પણ રિયાલિટીની અંદર આ સ્ટ્રક્ચર પરફેક્ટ એક્ઝામ્પલ છે એબ્સ્ટ્રેક્ટ માટેનું. આપણે અહીંયા પ્લેટ નથી લગાવેલી, વધારે ટાચણી ના લગાવી એના કારણે પડી ગયું. હવે એ જ વસ્તુ તમારી એક્ઝામની અંદર પણ થશે. એટલે ખાસ બધી જ બાબતનું ધ્યાન રાખો. વધારે ટાચણી અથવા તો તમારો ફેવિબોન્ડ હોય, એક્ઝામની અંદરની વાત કરું છું, ફેવિબોન્ડ યુઝ કરવાનો છે તો ફેવિબોન્ડ તમને બીજી વખત મળી શકે છે તો વધારે યુઝ કરવો. કારણ કે પછી તમારું સ્ટ્રક્ચર પડી જશે છેલ્લી 5 મિનિટની અંદર, તો તેને પાછું ચોંટાડવું અઘરું પડશે તમને. હવે અહીંયા મેં આ વસ્તુને લગાવી દીધી છે. તો હવે હું આ તરફ એક પ્લેટને ફરી એક વખત સ્ટક કરું છું. તમને દેખાય છે પ્રોપર કે અહીંયા હું એ પ્લેટ પાછી સ્ટક કરું છું. એનું કારણ છે કે મારું મોડલ વધુ પડતું અનસ્ટેબલ થઈ ગયું છે, કે જેના કારણે મને નુકસાની જઈ શકે છે. ક્યારે? કે જ્યારે હું મારું ડ્રોઈંગ કોઈ સરને આપું છું, એટલે મારું મોડલ સરને આપું છું સબમિટ કરવા માટે, તો ત્યારે તે અનસ્ટેબલ ના થઈ જાય તે માટે મેં આ તરફ એક વધુ એવી વસ્તુ લગાવેલી છે. એટલે હવે ત્યાર પછી આપણે કરવાનું છે કે અહીંયા હજુ એક સિલિન્ડર એડ કરી દઈએ. સિલિન્ડર પછી હવે આપણે શું કરવાના છીએ કે આ સિલિન્ડરને આપણે અહીંયા સ્ટક કરી દીધું છે. હવે સિલિન્ડર આપણું એકદમ લાગી ગયું છે તે જગ્યાએ પરફેક્ટ. તમને અહીંયા દેખાતું હશે કે આપણું સિલિન્ડર એડ થઈ ચૂક્યું છે. તો હવે હું એ સિલિન્ડરની સાથે સાથે અહીંયા એક ફ્રેમને હજુ પણ એડ કરી દઈશ. સિલિન્ડર માટે આપણે થોડું વધારે કરવું પડશે એડ કરવા માટે. તો સિલિન્ડર માટે હું વધારે થોડી ટાચણીને એડ કરવા માટે લઈ લઉં છું. થોડી વધારે ટાચણી એડ કરવી પડશે કારણ કે સિલિન્ડર બહુ મોટું છે, એટલે જે ટાચણીથી પૂરેપૂરું રેડિયસ કવર નથી થતું, તે સિલિન્ડર સ્ટક થઈ શકે સરખી રીતે. હું નીચેથી પણ થોડી ટાચણી એડ કરી દઉં છું, જેના કારણે સિલિન્ડર આપણો એક જગ્યાએ થોભી જાય એટલે ચોંટી જાય. હવે આપણું સિલિન્ડર એક્ઝેક્ટ સરખી રીતે લાગી ગયો છે. હવે એ સાથે જ હું અહીંયા મારી પાસે ટાચણી વધારે છે તો એ સાથે જ હું હવે અહીંયા પણ એટલે કે બહારની સાઈડ પણ અહીંયા પણ આખે આખું મારું સ્ટ્રક્ચર એટલે કે મારી પ્લેટ લગાવી દઉં છું. હવે એ સિવાય હું એક ક્યુબને અહીંયા લગાવીશ. તમને દેખાય જ છે ક્યુબને હું મારી જે ફ્રેમ હતી તેની બાજુમાં લગાવીશ. શા માટે? કારણ કે હવે હું એ ઉપર એક વસ્તુ સ્ટક કરવાનો છે, એક વસ્તુને લગાવવાનો છે એટલા માટે. એટલે આપણો મેઇન બેઝ એ જોવો જોઈએ કે આપણે કોઈ પણ વસ્તુ એડ કરીએ છીએ આપણા મોડલની અંદર એબ્સ્ટ્રેક્ટ માટે, તો એ વસ્તુને એકબીજાના આધાર પર રાખવાની હોય છે. એટલે આધાર ઉપર રાખવાની હોય છે એના માટે આપણે તે સ્ટ્રક્ચરને ઇમ્બેલેન્સ જનરેટ કરાવડાવીએ છીએ કે પછી કોઈ પણ વસ્તુ હોય, પણ એ આપણે જનરેટ કરવી બહુ જરૂરી છે. આપણે આધાર બતાવવો અથવા તો તે વસ્તુને અનસ્ટેબલ બતાવી એ એબ્સ્ટ્રેક્ટ માટે 100% જરૂરી છે.
એટલે એબ્સ્ટ્રેક્ટને સમજવા માટે હવે આપણો આ મોડલ કદાચ 100% કન્ફર્મ થઈ ગયો. આપણે આપણા 12 શેપ યુઝ કરી દીધા, હવે 12 ફોર્મ યુઝ કરી દીધા છે. હવે આ વસ્તુને તમે સ્ટક કરી શકો છો સરખી રીતે. નાટા માટે આ જે સ્ટ્રક્ચર આપણે બનાવેલું છે તે સ્ટ્રક્ચર તમને 100% કામ લાગશે. એબ્સ્ટ્રેક્ટની અંદર મેં તમને બતાવ્યું, સમજાવ્યું. અત્યારે તો હવાના લીધે આ વધારે નમી જાય છે, તો તેનું કોઈ બીજું રીઝન નથી કે આપણો વધારે પડતો જ મોડલ અનસ્ટેબલ થઈ ગયું છે. તો તેને આપણે સરખી રીતે બેલેન્સ કરવા માટે ડિટેલની અંદર સમજાવ્યું કે એબ્સ્ટ્રેક્ટ તમારે રિયાલિટીની અંદર કેવી રીતે જનરેટ કરવાનું હોય છે. તો હું તમને એ જ કહીશ કે તમે બ્રિક લઈને બધા શેપ પહેલાં તો અલગ કરી દો, અને બધા ફોર્મને જનરેટ કર્યા પછી આ મારો વિડીયો જોતાં જોતાં તમે આ જ વસ્તુને, સ્ટ્રક્ચરને, આ જ શેપને, આ જ મોડલને તમે જનરેટ કરો. જ્યારે તમે આ જ મોડલને તમે ફરીથી એક વખત જનરેટ કરશો તો ત્યારે તમને ખ્યાલ પડશે કે કદાચ હું અહીંથી વચ્ચેથી આ રોમ્બસ નીકાળી લઉં છું તો આખું સ્ટ્રક્ચર છે તે અનસ્ટેબલ થઈ જશે. પછી જ્યારે હું વચ્ચેથી આ પ્લેટ નીકાળી લઉં છું અથવા તો આ વચ્ચેથી સ્પિયર નીકાળી લઉં છું ત્યારે પાછું આ આખું સ્ટ્રક્ચર અનસ્ટેબલ થઈ જશે. તેવી જ રીતે જ્યારે હું આ એક પ્લેટ નીકાળીશ તો આખું સ્ટ્રક્ચર અનસ્ટેબલ થઈ જશે. તેનું શું કારણ છે કે આ પ્લેટ નીકાળીશ તો તેની સાથે કનેક્ટેડ આ ક્યુબોઇડ છે તે આખો નમી જશે અને તેના કારણે આખું સ્ટ્રક્ચર ફરીથી અનસ્ટેબલ થશે. આપણું એબ્સ્ટ્રેક્ટ જનરેટ કરવા પાછળનો બીજો કોઈ હેતુ નથી. બીજો મેઇન એક હેતુ એ જ છે કે આપણું જે સ્ટ્રક્ચર હોય તે સ્ટ્રક્ચર વધુ પડતું ઇમ્બેલેન્સ જનરેટ કરે, એ જ આપણો એબ્સ્ટ્રેક્ટ બનાવવા પાછળનો હેતુ છે. તો આજના વિડીયોની અંદર આપણે એબ્સ્ટ્રેક્ટને સમજીએ કે એબ્સ્ટ્રેક્ટ હકીકતની અંદર આપણે કેવી રીતે ડેવલપ કરવાનું હોય છે, એબ્સ્ટ્રેક્ટના મેઇન હેતુ શું હોય છે. હવે એબ્સ્ટ્રેક્ટ સિવાય આપણે નેક્સ્ટ વિડીયોની અંદર શું સમજવાના છે તેનો પણ હું તમને એક બેઝિક આઈડિયા આપી દઉં. આ તમને મોડલ અત્યારે દેખાતું હશે કે મેં તેને આવી રીતે જનરેટ કરેલું હતું આખા, કે એમાં હરેક વસ્તુ એકબીજાના આધાર પર લાગેલી છે. કદાચ હું નીચેથી આ ટ્રાયંગ્યુલર પ્લેટ કાઢી નાખું તો ઉપરનો આખો સ્ફિયર પડી જશે, અને સ્ફિયર સાથે જ કનેક્ટેડ આ બીજું સ્ફિયર પણ જે જનરેટ છે તે પડી જશે. એ સિવાય આ જે નીચેની સેમી સર્ક્યુલર પ્લેટ છે આપણી એ પણ પડી જશે. એટલે આપણે એબ્સ્ટ્રેક્ટનો મેઇન હેતુ એ જ છે કે એબ્સ્ટ્રેક્ટ આપણે જનરેટ કરીએ છીએ તો એબ્સ્ટ્રેક્ટને આપણે ઇમ્બેલેન્સિંગ જનરેટ કરાવડાવીએ, સંપૂર્ણ બેલેન્સના જનરેટ કરાવીએ, તેમાં બેલેન્સ પણ ના બતાવીએ, સિમેટ્રિકલ બેલેન્સ અને એસિમેટ્રિકલ બેલેન્સ પણ ના બતાવીએ. એ આપણો મેઇન પોઈન્ટ છે. હવે એબ્સ્ટ્રેક્ટ સિવાય આપણે આજે પ્રિન્સિપલ ઓફ ડિઝાઇનનો એક અગત્યનો પ્રિન્સિપલ એબ્સ્ટ્રેક્ટને સમજીએ. નાટાની અંદર તમને ઘણી બધી જગ્યાએ એબ્સ્ટ્રેક્ટનો ઉલ્લેખ કરવામાં આવે છે. એમાં કદાચ સૌથી પહેલો જ છે કે મેકિંગ અ એબ્સ્ટ્રેક્ટ પ્લેફુલ મોડલ ફોર ફોર્ટનેસ. ફોર્ટનેસ શું છે એટલે કે ફોર્ટ જનરેટ કરવું. ઘણી બધી જગ્યાએ નાટાને સવાલ પૂછવામાં આવે છે કે તમારે ફોર્ટ કેવી રીતે જનરેટ કરવાનો હોય છે. પછી ક્લોઝર સ્પેસ, યુનિટી, ડાયનામિઝમ, પછી રિધમ, મૂવમેન્ટ, યુનિટી, આ બધા વસ્તુ પ્રિન્સિપલ રિલેટેડ હોય છે. ઘણા બધા પ્રિન્સિપલ એવા છે કે જે તમને બુકમાં મળી આવશે. તો બુકની અંદર જેટલા પ્રિન્સિપલ મળી જશે એ તો તમે સમજી શકશો, પણ જ્યારે તમને આ એબ્સ્ટ્રેક્ટ, ફોર્ટ, ડાયનામિઝમ આ બધી વસ્તુ કહેશે તો એ તમને સમજાશે તરત નહીં. તો આજના વિડીયો માટે આપણે એબ્સ્ટ્રેક્ટને સમજ્યા. એ સિવાય હું તમને એક બેઝિક આઈડિયા આપી દઉં કે આ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે શું સમજવાના છીએ. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બેલેન્સને સમજવાના છે કે બેલેન્સની અંદર રેડિયલ બેલેન્સ, સિમેટ્રિકલ બેલેન્સ, એસિમેટ્રિકલ બેલેન્સ અને બેલેન્સને આપણે ડિફાઇન કેવી રીતે કરવું એ બાબત ઉપર આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો આજના વિડીયો માટે માત્ર આટલું જ. અને જે વિદ્યાર્થીઓને આજનો વિડીયો પસંદ પડ્યો હોય, સારો લાગ્યો હોય, યુઝફુલનેસ લાગી હોય, આપણે એને જે મટીરિયલ વિશે કીધું છે બધા મટીરિયલ તમને મળી જશે. માર્કેટની અંદર તમારે તપાસવું પડશે જેથી કરીને તમે આ જે 30 માર્કનો પોર્શન છે A3 ક્વેશ્ચન ડ્રોઈંગના સેક્શન 2ની અંદર જે તમને નાટાની અંદર સૌથી પહેલાં પૂછવામાં આવે છે તો એ તમને વધુ સહેલો પડે, વધુ ઇઝી પડે, તમને 30માંથી 20, 25, 30 માર્ક્સ પૂરેપૂરી રીતે મળી જાય એ ભાવના આપણે આજનો વિડીયો જનરેટ કરેલો છે. તો વધુ પડતા વિદ્યાર્થીઓને શેર કરો જે વિદ્યાર્થીઓ હાલ નાટા નથી આપવાના, આ વર્ષે નથી આપવાના, નેક્સ્ટ યર આપવાના છે. તો તેના માટે પણ આ વિડીયો એટલો જ જરૂરી છે. અને નેક્સ્ટ વિડીયોની પણ વાત આપણે કરી દીધી છે આજના વિડીયોની અંદર જ કે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બેલેન્સ અને ડાયનામિઝમની ઉપર વાત કરીશું. સૌથી પહેલાં બેલેન્સને કમ્પ્લીટ કરીશું અને ડાયનામિઝમને પણ જનરેટ કરી દઈશું કે ડાયનામિઝમને તમારે કેવી રીતે સમજવાનું છે. તો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો બધા લાઇક કરો, શેર કરો અને નાટાના તમામ વિદ્યાર્થીઓ માટે શેર કરો કે જે વિદ્યાર્થીઓ ફેઝ 2 માટે પ્રિપેરેશન કરી રહ્યા છે અથવા તો કોઈ વિદ્યાર્થીઓ
ક્લાસીસમાં જાય છે, ઘણા બધા સારા એવા ક્લાસીસ છે કે ક્લાસીસમાં જાય છે, ત્યાં બધા વિદ્યાર્થીઓને જણાવે કે અહીંયા પણ આપણે ગુજરાતીની અંદર કન્ટેન્ટ મળી જશે. તો વધારે બધા શેર કરો, માતા પિતાને દેખાડો, પોતે હાથે બધી જ બ્રિક લઈને, ફ્લોરલ બ્રિક લઈને આખા ફોર્મ જનરેટ કરો. આપણે ફોર્મ બધા જ કહી દીધા છે, શું શું વસ્તુઓ લેવાની છે તે પણ એક વખત રિપીટ કરીને આખા વિડીયો જોઈ લેજો, કે જેથી કરીને તમારે જે ફોર્મ જનરેટ કરવાના છે તે તમે બહુ સહેલી રીતે જનરેટ કરી શકો. અને મારી સાથે જ મોડલને જોતાં તમારે એ જ મોડલની રેપ્લિકા જનરેટ કરવાની છે. અને નેક્સ્ટ વિડીયોની અંદર મેં તમને કહી દીધું છે કે આપણે બેલેન્સની અંદર સિમેટ્રિકલ બેલેન્સ, એસિમેટ્રિકલ બેલેન્સ અને રેડિયલ બેલેન્સને સમજવાના છીએ. એ સિવાય ડાયનામિઝમ ઉપર વાત કરીશું. ડાયનામિઝમનું મોડલ નેક્સ્ટ વિડીયોની અંદર નહીં જનરેટ કરીએ, કારણ કે ડાયનામિઝમ બહુ મોટો ટોપિક છે. ડાયનામિઝમ રિલેટેડ ઘણા બધા સવાલો નાટાની અંદર પૂછાયેલા છે. એબ્સ્ટ્રેક્ટ કરતાં પણ વધુ ડાયનામિઝમ ઉપર નાટાની અંદર A3 ક્વેશ્ચન પૂછવામાં આવે છે. તો તેને રિલેટેડ આપણે બેઝિક ઇન્ફોર્મેશન આપશું અને થોડો ડિટેલમાં જઈશું, પણ તેનું મોડલ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સમજીશું. તો આજના વિડીયો માટે એટલું જ. જો તમને અમારો વિડીયો યોગ્ય લાગ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, શેર કરજો અને વધુથી વધુ વિદ્યાર્થીઓને શેર કરજો. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને ડિઝાઇન સમજાતી નથી તરત, કારણ કે બેઝિક પ્રિન્સિપાલ અને એલિમેન્ટ ઓફ ડિઝાઇન જ ડિઝાઇનના બેઝ છે. બેઝિક પ્રિન્સિપાલ તમને સમજાય તો જ્યારે તમે રિયાલિટીની અંદર બેઝિક પ્રિન્સિપાલને સમજશો, જોશો, કોઈ પણ જગ્યાએ તમે મુસાફરી કરો છો તો ત્યારે તમને પ્રિન્સિપાલ સમજાય કે અહીંયા પ્રિન્સિપાલનો યુઝ થાય છે, આવી રીતે પ્રિન્સિપાલ યુઝ થયેલો છે, અહીંયા ઇમ્બેલેન્સ જનરેટ થાય છે, અસિમેટ્રી જનરેટ થાય છે. એ બધી જ બાબત તમને આગળ જતાં ધીરે ધીરે સમજાશે, પણ તેના માટે તમારે બેઝિક વસ્તુઓ તો ક્લિયર કરવી જ પડશે. તો એ માટે જે વિદ્યાર્થીઓ નાટાની પ્રિપેરેશન કરે છે, ફેઝ 2 માટે પ્રિપેરેશન કરે છે, એના માટે ખાસ આજનો વિડીયો અગત્યનો છે. એ સિવાય જે વિદ્યાર્થીઓએ ફેઝ 1 આપી દીધો છે અને જવાના છે આગળ, તો તે વિદ્યાર્થીઓ માટે પણ આ જ વિડીયો ખૂબ જ અગત્યનો છે. કારણ કે એબ્સ્ટ્રેક્ટ તો તેમને જ્યારે કોઈ આર્કિટેક્ચર કોલેજની અંદર જશે ત્યાં પણ ડિઝાઇનનો જે સબ્જેક્ટ આવશે તેની અંદર સૌથી પહેલાં તમને એલિમેન્ટ ઓફ ડિઝાઇન ને પ્રિન્સિપલ ઓફ ડિઝાઇન જ સમજાવવામાં આવશે. તો ત્યાં પણ તમારા માટે એબ્સ્ટ્રેક્ટ, ડાયનામિઝમ, યુનિટી, રિધમ આ બધું જરૂરી છે. તો અહીંયા તમારે મોડલ જનરેટ કરવાનું હોય છે, પણ તમારે બેઝિક તમે નોલેજ તો લઈ જ શકો છો કે એબ્સ્ટ્રેક્ટ શું છે, ડાયનામિઝમ શું છે, કે જેણે કરીને તમે આર્કિટેક્ચર કરિયરની અંદર ફર્સ્ટ યરની અંદર, સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ, ફિફ્થ 5 વર્ષનો કોર્સ છે, જેની અંદર સારું પરફોર્મ કરી શકો, સારી રીતે પ્રિન્સિપલ ઓફ ડિઝાઇનને સમજી શકો અને તમે તમારી બિલ્ડિંગની અંદર તે પ્રિન્સિપાલને ડિપિક્ટ કરી શકો. તો ખાસ બધા વિડીયો શેર કરે, લાઇક કરે અને શેર કરે, અને ખાસ બધા વિદ્યાર્થીઓ સાથે આ વસ્તુને મોકલે, જેથી કરી તે વિદ્યાર્થી પણ આ મોડલ મેકિંગથી, કારણ કે મોડલ મેકિંગ રિલેટેડ હિન્દીની અંદર ઘણું બધું કોન્ટેન્ટ છે, તે લોકો ડિટેલની અંદર વાત નથી કરતા, માત્ર ઇમેજ બતાવી દે અને તમને સમજાવી દે. પણ અહીંયા મોડલ તમને રિયાલિટીની અંદર જનરેટ કરશું. આપણે મોડલ કેવી રીતે જનરેટ કરવું, કયા બેઝિક મટીરિયલની જરૂર છે, એ બધી બાબત ઉપર પણ વાત કરીશું. અને આગળ પણ મોડલ રિલેટેડ આપણા 3 થી 4 વિડીયો આવશે કે જેની અંદર આપણા જે મેઇન વસ્તુઓ છે, પ્રિન્સિપલ છે, કે જે નાટાની અંદર રિયાલિટીની અંદર પૂછાય છે, એ બાબત ઉપર આપણે વાત કરીશું. એટલે મેઇન વસ્તુ 3 થી 4 પોઈન્ટની અંદર 3-4 જ પ્રિન્સિપલ નહીં હોય. કદાચ આજે મેં તમને માત્ર એબ્સ્ટ્રેક્ટ ઉપર વાત કરી છે, કારણ કે એબ્સ્ટ્રેક્ટ બહુ મોટો સબ્જેક્ટ છે નાટાની અંદર, A3 મોડલની અંદર. કારણ કે મિનિમમ કદાચ 40 થી 45 પેપર પૂછાયેલા છે નાટાની અંદર, તેની અંદર હરેક અલગ અલગ સેન્ટર પર એબ્સ્ટ્રેક્ટ હર વર્ષે પૂછાય જ છે. એટલા માટે આપણે જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, IMP છે, તેને જ આપણે આપણા ચેનલ પર ડિસ્કસ કરવાના છે. એ સિવાય હું એક આઈડિયા આપી દઈશ, બેઝિક આઈડિયા આપી દઈશ, અથવા તો તેનો પણ એક સ્ક્રીનશોટ મૂકી દઈશ. જે રીતે મેં મોડલ જનરેટ કરેલું હતું સિમેટ્રી માટે, અસિમેટ્રી માટે, અથવા તો યુનિટી છે, રિધમ છે, આ બધી વસ્તુ કોમન છે કે જે તમે બુક્સ થ્રુ પણ સમજી શકશો, અથવા તમને બીજા પણ કોન્ટેન્ટ ક્રિએટર છે હિન્દીની અંદર કે જ્યાંથી પ્રોવાઈડ થઈ જશે. એબ્સ્ટ્રેક્ટ છે, ડાયનામિઝમ છે, લિનિયારિટી છે, વર્ટિકાલિટી છે, હોરિઝોન્ટાલિટી છે, આ બધી વસ્તુઓ તમને યુટ્યુબ પર કોન્ટેન્ટ નહીં મળે, હિન્દીની અંદર પણ નહીં મળે. તો વધુ સારું છે કે તમે ગુજરાતી છો તો ગુજરાતીની અંદર સમજો, અને કારણ કે માતૃભાષાની અંદર સમજવું તમારા માટે ઇઝી પડશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને વધુ વ્યક્તિઓ સાથે શેર કરો, જેથી કરીને એ પણ મોડલ મેકિંગ સમજી શકે. અને જો કદાચ ઓનલાઈન સમજો છો, ઓનલાઈન જ સેલ્ફ પ્રિપેરેશન કરવાનું વિચારો છો, તો વધારે સારું, કે જેથી કરીને તમને કોન્ટેન્ટ પણ મળી જશે અને વારંવાર નવા વિડીયો આવતા રહેશે. અને એ સિવાય આજે હજુ એક પણ વિડીયો આવવાનો છે કે જે આજે એટલે કે 14 જુલાઈ 2026 એસીપીસીની અંદર જે આર્કિટેક્ચર માટે નવી અપડેટ આવેલી છે
તે અપડેટ ઉપર પણ વાત કરવાના છે. તે વિડીયોને આવતા વાર લાગશે, પણ તે વિડીયો આજ અથવા તો 15 તારીખ સુધીમાં આવી જશે. અને તમારે હવે શું સ્ટેપ લેવા આર્કિટેક્ચર માટે. એસીપીસીની અંદર જે વિદ્યાર્થીઓ ફેઝ 1ની અંદર રજિસ્ટ્રેશન કરી દીધું છે, એસીપીસી થ્રુ રજિસ્ટ્રેશન થઈ ગયું છે, એ લોકોનો ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે, રિઝલ્ટ આવી ગયું છે, તે બધી બાબત ઉપર હવે આગળ વાત કરીશું. રિઝલ્ટ આવ્યા પછી હવે તમારે કયા કયા પગલાઓ ભરવાના છે એ બધી બાબત ઉપર નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું.